તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતની મદદથી પૃથ્વીથી કોઈ ગ્રહનું અંતર કેટલું હશે તે માપવાની રીત જોઈ. હવે એ જ રીતની મદદથી કોઈ ગ્રહ કે તારાનું પરિમાણ માપવાની રીત જોઈએ. અહીંયા આકૃતિમાં બતાવ્યા મુજબ એવું ધારી લઈએ કે પૃથ્વીનું કોઈક સ્થાન P છે, ત્યાં ટેલિસ્કોપ મૂકીને D જેટલા અંતરે રહેલા ગ્રહના વ્યાસના બે બિંદુઓ A અને B લઈએ, તેનું નિરીક્ષણ કરવામાં આવે છે. તો જે અંતર મળે છે તેને આપણે સ્મોલ d ગણી લઈશું. તો હવે અહીંયા જુઓ કે આપણને મળતો ખૂણો છે આલ્ફા, ગ્રહના વ્યાસનું માપ ધારી લઈએ સ્મોલ d, અને પૃથ્વીથી તે ગ્રહનું અંતર ધારી લઈએ કેપિટલ D. આપણે શોધવો છે ગ્રહનો વ્યાસ. આપણે સૂત્ર યાદ કરી લીધું કે ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. તો આ સૂત્રમાં હવે મૂલ્ય મૂકીએ. આપણો ખૂણો છે આલ્ફા, ચાપ તમને આકૃતિમાં દેખાય છે એ પ્રમાણે AB એટલે કે સ્મોલ d, અને ત્રિજ્યા જે છે કેપિટલ D. પૃથ્વી પરના P બિંદુએથી કરેલા અવલોકન પરથી આપણને ખૂણો આલ્ફા ખબર જ છે. આલ્ફાનું મૂલ્ય આપણને ખબર છે. કેપિટલ D એટલે કે પૃથ્વીથી ગ્રહનું અંતર કેપિટલ D આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતની મદદથી આગળ શોધેલું જ છે, એટલે એ પણ આપણે જાણીએ છીએ. તો આલ્ફા ગુણ્યા d કરીએ તો આપણને મળશે સ્મોલ d એટલે કે ગ્રહનો વ્યાસ. આમ પૃથ્વીથી ઘણા દૂરના અંતરે રહેલા ગ્રહ કે તારાના વ્યાસનું પરિમાણ આપણે આ રીતે માપી શકીએ છીએ. તો આ રીતનું હવે એક ઉદાહરણ જોઈ લઈએ, જેમાં આપણને સૂર્યનો કોણીય વ્યાસ એટલે કે ખૂણો આપેલો છે 1920 સેકન્ડ. પૃથ્વીથી સૂર્યનું અંતર આપણને આપી દીધેલું છે 1.946 ગુણ્યા 1011 મીટર. તો આ બે રાશિઓ પરથી આપણે શોધવાનો છે સૂર્યનો વ્યાસ. આપણે આગળ જે રીત જોઈ તેમાં પૃથ્વી પરથી એક જ સ્થળેથી અવલોકન કરીને દૂરના ગ્રહનો વ્યાસનું માપ શોધેલું. તો એ જ સૂત્રને અહીંયા ફરી લાગુ પાડીએ કે ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. અહીં ફરી આપણે એક આકૃતિ દોરીએ જેનાથી આ ઉદાહરણ સમજવામાં વધારે સરળતા રહે. એવું ધારી લઈએ કે પૃથ્વી પરનું બિંદુ P છે, પૃથ્વી પરથી સૂર્યના વ્યાસના આપણે બે છેડાના બિંદુઓ જોઈએ. એક બિંદુને A ધારી લઈએ અને વ્યાસના બીજા છેડાના બિંદુને ધારી લઈએ B છે. અહીં જે ખૂણો બને છે તે ખૂણાનું માપ આપણને આપેલું જ છે 1920 સેકન્ડ. આટલો ખૂણો બનાવે છે પૃથ્વીના અવલોકન સ્થળથી સૂર્યના વ્યાસના બે બિંદુઓ વચ્ચે. આપણે શોધવાનું છે A થી B નું અંતર એટલે કે સૂર્યનો વ્યાસ, એને આપણે સ્મોલ d ગણી લઈએ. આપણને પૃથ્વીથી સૂર્યનું અંતર પણ આપી દીધેલું છે જે છે 1.946 ગુણ્યા 1011 મીટર. સૂત્ર પ્રમાણે તમને દેખાય જ છે કે આપણે શોધવાનું છે ચાપનું માપ એટલે કે સ્મોલ d એટલે કે સૂર્યનો વ્યાસ. આપણને ખૂણો ખબર છે, ખૂણાનું મૂલ્ય લખીએ 1920 સેકન્ડ ગુણ્યા ત્રિજ્યાનું મૂલ્ય છે 1.946 ગુણ્યા 1011 મીટર. તો આપણને મળશે ચાપ d. પણ અહીંયા એક વસ્તુ ફરી ધ્યાનમાં રાખીએ કે ખૂણાનું માપ હંમેશા રેડિયનમાં હોવું જોઈએ, તો જ મીટરમાં રહેલા અંતર વડે તેનો ગુણાકાર કરી શકીએ. સેકન્ડમાં કે મિનિટમાં રહેલા ખૂણાના માપ વડે મીટરમાં રહેલા અંતર વડે સાથે ગુણાકાર કરી શકીએ નહીં. તો એ પણ અહીંયા આપણને મૂલ્ય આપી દીધું છે કે 1 સેકન્ડનું મૂલ્ય 4.85 ગુણ્યા 10⁶ રેડિયન છે. તો એના વડે ગુણાકાર કરીશું તો આપણને રેડિયનમાં ખૂણાનું માપ મળશે 1920 ગુણ્યા 4.85 ગુણ્યા 10⁶ ગુણ્યા 1.946 ગુણ્યા 1011. આ ગણતરી કરતા આપણને જે મૂલ્ય મળશે તે છે
1.393 ગુણ્યા 10 આ ગણતરી કરતા આપણને સ્મોલ ડી એટલે કે સૂર્યનો વ્યાસ એ મળશે 1.393 ગુણ્યા 10 ની 9 ઘાત મીટર, જે છે સૂર્યનો વ્યાસ.